ગાંધીનગર મોદીને સોંપી દઈશું કે આ મોદી સાહેબ ગદ્દે ગદ ઉદ્યોગપતિઓ માટેના જ છે અને ઉદ્યોગપતિઓ માટે જ આ બધું કરી રહ્યા છે. ખેડૂતોના કે ગરીબ માણસોના આ નરેન્દ્ર મોદી સાહેબ છે જ નહીં. મુખ્યમંત્રી ખરેખર ખોટા જ છે. પબ્લિકના હોવા જોઈએ, પબ્લિકના નથી, ઉદ્યોગપતિઓના જ છે. વર્ષોથી ભાજપનું કામ કરતો હતો, પણ મેં આ બધાને કીધેલું છતાં લોકો એવું કહી અને ધાક ધમકી આપી અને આ જમીન એકવાડ કરી લીધેલી. એમ ગુજરાતમાં માલધારીઓ માટે ગાયોને સરવા માટેની જમીન નામશેષ વધી નથી. જે જમીન થોડી ઘણી રહી હતી, 14% ગૌસર બસેલું હતું, રાજ્ય સરકાર નરેન્દ્ર મોદીએ વેચી નાખ્યું છે. ગુજરાતમાં ગૌસર થોડું ઘણું ગૌસર બસેલું છે એ ખેડૂતો અને રાજકીય પીઠબળ ધરાવતા માણસોએ દબાવી દીધું છે. એટલે ગુજરાતમાં અત્યારે પશુપાલકોની પરેશાની એટલી બધી, ખેડૂતોની અને પશુપાલકોની પરિસ્થિતિ એટલી બધી ભયજનક ખરાબ છે કે માણસોને આત્મહત્યા કરવી પડે છે. મારું ગામ 100% આદિવાસીની વસ્તી ધરાવે છે. 100%. મારા ગામની જમીન જીઆઈપીસીએલમાં ગઈ છે. એ જમીનની કિંમત 5,75,000 અમને ચૂકવ્યા છે. અમો ના પાડતા હતા છતાંય આ લોકોએ અમારી આગળ બળજબરી વાપરી અને કંપનીના અધિકારીઓ એવું કીધું કે અમે મિલિટરીના માણસો ગોઠવીશું અને તમારી જમીન અમે લઈ લેશું, એવી અમને ધાક ધમકી આપી. અને રાતના સાહેબ એમના અધિકારીઓ આવી બોગસ સહયોગ ખેડૂતો પાસેથી લીધેલી છે. એ પણ મારી જાણ મુજબ છે. બીજું સાહેબ, મારા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે મારી પાસે કોઈ આજીવિકા નથી. મારે શું કરવું? મારું કુટુંબ 19 માણસનું કુટુંબ છે. 19 માણસની જવાબદારી સવાર સાંજ મારે આપવાની હોય. મારે અત્યારે ભીખ માંગવાનો વારો આવેલો છે. મારે શું કરવું એમ? મારા પરિવારને નોકરી પર લેતા નથી, તેમજ ગામના કોઈ બાળકોને પણ નોકરી પર લેતા નથી. અમારે શું કરવા બાબતે હું નરેન્દ્ર મોદીને એટલું જ કહેવા માગું છું કે ગુજરાત સરકાર તમે છોડી દો, ગુજરાત છોડી દો, આગળ ભાગી જાઓ. આદિવાસીની જમીન તમે પાણીના મૂલ્યે રાખેલી છે અને 20 કરોડ રૂપિયા આપે તો અમે અમારી મિલકત આપવા માટે તૈયાર નથી. હા, અમારી જે જમીન ખેડૂતો હતા એમની પાસેથી આ લોકોએ માનો ને જબરજસ્તી જેવી જ વળી તમને આટલા પૈસા આપીશું, તેટલા પૈસા આપીશું, તમે જમીન આપશો તોય જશે ને ના આપશો તોય જમીન જવાની જ છે. એટલે આ ભોળા લોકો ભરમાઈ ગયા અને જેમ કીધું હવે સાચી સહી કરાવી કે જૂઠી સહી કરાવી તેવી સહીઓ કરીને જમીનો લઈ લીધી. અને મજૂરી મળતી નથી તો હું મજૂરી અંકલેશ્વર કે વાલિયા થોડા મજૂરી કરવા જવાના. અંકલેશ્વર જવું હોય તો 60 રૂપિયા ભાડું થાય, વાલિયા જવું હોય તો 30-40 રૂપિયા ભાડું થાય ને બીજી કઈ મજૂરી બૈરા કરવાના. નથી અમારી પાસે પાકા ઘડા મળતા, કે નથી અમારી પાસે જાંજરું, કે નથી અમારી પાસે બાથરૂમ મળે. ને પાછલી પેઢી કેવી રીતના જીવન અમે આટલા બી જીવી હોય કે આટલા બી ઊંચે આવેલા છીએ, અમે કેવી રીતના આગળ ચાલી આવે. નરેન્દ્રભાઈ એવું બોલે કે કોઈ ગરીબ નથી, પણ મોટા ભાગે બધા ગામડોમાં ફરીને જોઈએ તો ખબર પડે કે બધા જ ગરીબ છે. ખેડૂતને એમનો હક નથી મળી શકતો, જે કઈ ઉપજ થાય તેમાંથી એટલો ભાવ નથી મળતો. પછી ખેડૂતો શું કરવાના? ખેડૂત ને ખેત મજૂર બધા સરખા જ છે. ના ભાઈ, અમે કેવી જમીન છે તે કાં અમારી પાસે જમીન. આ લોકો બેઠા પૂછો કોઈની પાસે, અમારી પાસે ગરીબ માતા પાસે જમીન જ નથી. અમારી પાસે પછી કઈથી જમીન હોય ત્યારે આવા. સરદાર આવાસ જોડે આવે, ઇન્દિરા આવાસ જોડે આવે, ટોયલેટ તો કોઈ ટોયલેટ હું તે ખબર નથી લોકોને. પછી વિકાસ ક્યાં છે? કશો વિકાસ નથી. વાઇબ્રન્ટ ગુજરાત એટલે શું? કેવું? વાઇબ્રન્ટ ના ખબર નથી. If you look at various states in India, you will find that on an average, the Legislative Assembly works for about 100 days in 1 year. If you look at the average over the last 10 years in Gujarat, you will find that the Legislative Assembly has worked just for 30 days on an average. And budget is mandatory. Budget session is mandatory, which is almost 28 days. So apart from the budgetary session which is mandatory, Modi runs it for 1 or 2 days. And in 1 or 2 days, you can imagine that, what must be happening in the assembly. All the protests, all the questions. And people who have been, elected to raise ordinary people's voices in the assembly, they don't get any chance to speak.
3 साल में गुजरात में 4 आरटीआई एक्टिविस्टों की हत्या हुई है। सूरत में विश्राम टोडिया, अमरेली जिला के खांबा में अमित जेठवा जो मेरा बेटा था, रापर के जबरदस्त गढ़वी और हमारा आरटीआई एक्टिविस्ट नदीम सैयद जिसकी अहमदाबाद में हत्या हो गई। चारों बना किस्सों में सिर्फ और सिर्फ अमित जेठवा के हत्यारों को ही पकड़ा गया और वो भी सीबीआई की जांच की कारण ही पकड़ा गया है। लेकिन ये जो गुजरात पुलिस है वो तो सभी को क्लीन चिट ही देती थी और दीनू बोगा को भी ये गुजरात पुलिस क्राइम ब्रांच और खास तपास टीम के अधिकारी राघवेंद्र रावत उसने क्लीन चिट ही दी थी और मुझे हाईकोर्ट में जाके न्याय के लिए गुहार लगानी पड़ी और बाद में सीबीआई तपास मिली और सीबीआई ने योग्य जांच की और मेरे बेटे अमित जेठवा के उनके बनाव में हमें और हमारे परिवार को न्याय मिला 3 साल से। થઈ વયો વેચાણ વાલા થઈ વયો વેચાણ કચ્છ જી ધરતી જો આણે થઈ વયો વેચાણ એ નારે વારા નારી દાને કરીદા વિચાર કચડે જીતા ધરતી જો થઈ વયો વેચાણ ए शेरियों असा के सोनियों लगनियों सोनिया लगदा घर कचड़े जी धरती जो तई वियो विकास ए कंपनियों आवियों बारा तू ता करे ना पुरु कचड़े जीता धरती जो तई वियो विचार। मुंद्रा में कांडला से लेके मांडवी तक का जो कोस्टल एरिया है वहाँ पर काफ़ी परिवार मछुआरे के जो रहते हैं वो वहाँ पर एक साल में 9 महीना किनारे पे रह के वो फिशिंग करते हैं। प्रोजेक्ट लगा दिया है मांडवी से लेके कांडला तक, तो मछुआरा बेचारा का क्या करेगा? मछुआरे के तो पूरी रोजी खत्म हो गई है, लेकिन पूछने वाला कोई नहीं है, क्या करे सर। अदानी कंपनी यहाँ पर आई तो अदानी कंपनी ने यहाँ पर जो किनारे का जो एरिया है वहाँ पर ड्रेजिंग करके वहाँ पर जो कोस्टल एरिया में जो मैंग्रोव्स के पेड़ थे वो सब काट कर नया लैंड क्रिएट किया। उसकी वजह से क्या हुआ कि यहाँ पर जो मछली जो मिल रही थी ना वो अब बंद हो गई है। कच्छ के अंदर बड़े बड़े उद्योग गृह हैं, जैसे कि अदानी ग्रुप को 25 पैसों के हिसाब स्क्वायर फीट के हिसाब से जमीन दी गई है, वेल्सटन ग्रुप को 75 पैसा के हिसाब से जमीन दी गई है, टाटा पावर को 30 पैसे के हिसाब से जमीन दी हुई है। वेंकैया नायडू जी की कंपनी है एक यहाँ पे, इसको 15 पैसों के हिसाब से जमीन दी गई है। यहाँ पर जो गौचर जमीन है जो मालधारी लोग अपना पशुधन चारते हैं वो जमीन सरकार ने इंडस्ट्रीज को दे दिया, कंपनी को दे दिया। अभी मुंद्रा की ज़मीन अदानी को देकर गौचर ज़मीन लखपत एरिया में दे दिया, यहाँ से 150 किलोमीटर दूर। साहब आपको मैं एक बात बताऊं, वो ज़मीन अनसर्वेड नंबर है। एक आरटीआई कर्ता ने वो ज़मीन के बारे में पूछा तो वो ज़मीन है ना पाकिस्तान और भारत की सीमा में निकली है, वो भी दरिया में। अभी यहाँ के पशु वहाँ कैसे चरने जाएंगे? अदानी ने प्रोजेक्ट लगाया, टाटा ने लगाया, तो उसको जो पानी बॉयलर ठंडा करने के लिए पानी लेके जाते हैं इंटेक चैनल बना के, तो वो इंटेक चैनल में पानी तो दरिया का ही आने वाला है, कोई बारिश का नहीं आने वाला है, कोई मोदी साहब नहीं भेजने वाले हैं। तो वहाँ से पानी आता है, उसका सैलिनिटी जो प्रोजेक्ट लगता है वो मीठी ज़मीन में लगता है, जहाँ फलद्रुप ज़मीन है जिसके अंदर फसल लगाते हैं वहीं पे लगाता है। तो वो पानी जहाँ से जा रहा है तो वहीं पे उसका ज़मीन को खोदाई करते हैं, माइनिंग करते हैं, उसके अंदर वो पानी डालते हैं, तो पानी पूरा दरिया का होता है सैलिनिटी वाला, तो वो पूरा सैलिनिटी बिसर जाता है फलद्रुप ज़मीन के, खेती लायक ज़मीन में है उसमें पसर जाता है। हमारे मोदी साहब भी मुंद्रा में आके बोला था मैं विकास के लिए आया हूँ, वो विकास करूँगा।
और मछुआरों के लिए 1100 करोड़ रुपया निकाल के रखा हूँ, वो भी दूंगा और दिला दूंगा। वो मंजूर हो गया है, अभी तक वो 7-8 वर्ष हुआ, वो मुझे कुछ भी नहीं मिला इसमें। हमारे रापर के 240 गांव हैं, जिसमें 240 स्कूल हैं। वो उसमें 3500 रुपए की ग्रांट मोदी सरकार ने रिलीज की है। वो सिर्फ और सिर्फ ऑन पेपर रिलीज की गई है, किसी भी स्कूल में वो ग्रांट पहुंची नहीं है। वो 14 लाख किधर गए, वो मोदी साहब हमें जवाब दे, नंबर 1। दूसरी बात, वो बोल रहे हैं कि हम हर एक गांव में तालाब का पानी जमा करने के लिए तालाब ऊंडा कर रहे हैं, तो उसका 1,80,00,000 रुपए का उन्होंने खर्चा दिखाया है। वो सिर्फ और सिर्फ ऑन पेपर हुआ है। एक भी गांव में वो बता दे कि यहाँ पे तालाब ऊंडा किया है, ऐसा एक भी गांव आपको नहीं मिलेगा। वो मेरे पास प्रूफ है, सारे सरपंचों का लेटर है मेरे पास। यहाँ के जो खेडूत हैं या जो मछुआरे हैं, उनको पावर नहीं मिल रहा है, वो पावर से वंचित है, हाँ? और यहाँ से पावर उत्पादन करके दूसरी जगह भेज रहे हैं। यहाँ पर जो एरिया कोस्टल एरिया में जो तकरीबन 15 से 20 हज़ार परिवार जो रहते हैं, उनके लिए ना लाइट की सुविधा है, ना आरोग्य की सुविधा है, ना रोड की सुविधा है, ना स्कूल की सुविधा है, कोई सुविधा नहीं है। गुजरात सरकार इनको सुविधा से वंचित रख रहा है। 108 को बुलाओ, जब भी चाहे तब आ पाएंगी। हमारे पास तो रास्ता भी नहीं है, चलने के लिए रास्ता नहीं है, तो 108 वाली कहाँ आएगी हमारे पास। हमारी लड़कियाँ, जब डिलीवरी का टाइम होता है तो कांधे पे उठा के ऊपर ले जाता हूँ, तब कोई प्राइवेट वाहन आता है, मैं मंगवाता हूँ। अब सर देखिए, आप देखिए तो सही, आइए विकास है या विनाश। ऊपर ऊपर चल के वो प्लेन में उड़ उड़ के वो विकास बता रहे हैं, ऐसे विकास नहीं होता। रोड निकरियो अडाणी जो कढे, इनमें असांजी भाई भाई के बोरी दखत कयो ने मारपीट पण करियो। मारपीट करे ने बाजू में सरकारी बाधा जमीन पई है, बंजर जमीन पई है, इनमें जो रोड न कढियो न कायदेसर जो जूनी वाड़ी शरत ने खेती लायक जमीन है, इनके ही जटे में आयो है। ने मेन अडाणी जो जाए रोड हिंटाणे पण दरगाह है बाजू में, इनजी अञा हेवर पण मापणी ने चालू जइए, पोइ इन लाइ करे कोई पण असांखे दाद ॾिने न आहे। असां जाम कोशिशूं कयासीं, पोइ असांखे कोई दाद न आहे ॾिने। बाक़ी अडाणी है ही मेन ही वाड़ियुनि जी निखोद वारे वेंदे हैं, इन विकास लाइ करे ने ॿियनि जी खेड़ुनि जी पाड़ कढी वेंदे हैं। 6 लाइन रोड बनाएगा तो हमारी तो ज़मीन जितनी है इतनी आ जाएगी बराबर, तो हमारे लिए कुछ बचेगा नहीं। तो हम बच्चे लोग, छोटे छोटे बच्चे हैं हमारे, वो लेके कहाँ जाएंगे, और हमारा कोई इधर हाथ पकड़ने वाला कोई भी नहीं है। ये अडाणी का साहब जो आता है वो पुलिस लेके आता है हमारे ऊपर, कहता है कि हम इधर से रोड निकाल लेंगे और तुम इधर से भाग जाओ, तो हम भाग के जाएंगे कहाँ। અહીંયા ભૂકંપ પછી આ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ભંડોળમાંથી, એટલે કે જે વડાપ્રધાન રિલીફ હોય એમાંથી આ 130 કરોડની જનરલ હોસ્પિટલ તમે જુઓ તો અમારી સામે બની છે, જે પ્રજાનો પૈસો હતો, પરંતુ આજે એમ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી કે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની માલિકીની હોસ્પિટલ હોય એવી રીતે આ હોસ્પિટલ ગુજરાત સરકારે આખી અદાણીને સુપ્રત કરી દીધી છે। અને આ હોસ્પિટલ સુપ્રત થઈ ગયા પછી જનરલ હોસ્પિટલનું જે પહેલાંનો વહીવટ હતો એ વહીવટ બિલકુલ ખરાબ થઈ ગયો છે। અત્યારે અહીંયા લાગણીશીલ ડૉક્ટરો જે છે એ લોકો એક સારી સારવાર માનવતાના ધોરણે આપે છે, એ વાત અલગ છે, પરંતુ જનરલ હોસ્પિટલની અંદર જે પાયાની સુવિધા હોવી જોઈએ એવી એક પણ પ્રકારની સુવિધા અહીંયા રહી નથી। જે સરકાર પોતાની જિલ્લા હોસ્પિટલો ચલાવી શકતી ના હોય એને આપણે સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સ વાળું શાસન કેવી રીતે કહી શકીએ, આ મોટો સવાલ ઊભો થાય છે। Now, as far as health and nutrition is concerned, I think there are two more factors also one has to think of. One is that how are the schemes, nutritional schemes are doing in Gujarat, such as ICDS, midday meal, PDS and those kind of schemes. And studies have shown that these schemes are not doing well, and they are doing well only where NGOs have given good resistance and they have shown collective strength. And the third important factor for malnutrition is that for nutrition you require good absorption food. Absorption of food takes place if you have good drinking water,
good sanitation and good cleanliness. All the three areas Gujarat is lagging, and that's why absorption also is less. ગુજરાતમાં લગભગ 43% જેટલા બાળકો 5 વર્ષથી નીચેના અપોષણથી પીડાય છે. લગભગ 47% જેટલી સ્ત્રીઓ અપોષણથી પીડાય છે. Innovative public delivery system to stop leakages. With the aim to improve the delivery mechanism at the root level, the state introduced the concept of Garib Kalyan Melas. Based on a simple model, identify the beneficiary and directly deliver the benefits publicly, thus eliminating the middlemen. Till date, benefits worth rupees 11,000 crores have been successfully distributed to 75 lakh beneficiaries through 971 Garib Kalyan Melas. मैंने यहाँ लिखा है अंधेर नगरी और गंडू राजा, यहाँ लिखा है दिस इज नॉट वाइब्रेंट गुजरात, और मैं कह रहा हूँ आई वांट बैड गवर्नेंस सर्टिफिकेट. मुझे इस सरकार के एडमिनिस्ट्रेशन के कारण काफ़ी सारी परेशानियाँ झेलनी पड़ी हैं. पिछले 10-12 सालों में मैंने कभी भी गुड गवर्नेंस का कोई अनुभव न किया. मेरा रेशन कार्ड, एक मेरे परिवार के मतदार कार्ड और एक स्टैम्प ड्यूटी की बाबत रही. सो इन तीनों बाबतों में जब मुझे काफ़ी परेशानियां झेलनी पड़ी, तब स्वाभाविक ही मुझे यह प्रश्न हुआ कि ये सब कुछ सारा मेरे साथ ही हो रहा है या फिर ऐसा हर जगह है. जब मैंने इसमें अंदर झांक कर देखा, तब मुझे अनुभव हुआ कि यहाँ कहीं कोई माँ बाप नहीं है. जो बातें हो रही है सारी कुछ मतों के राजकारण के कारण बातें हो रही है और लोग काफ़ी परेशान हैं. मैं ये ठान के बैठा हूँ, या तो मैं जेल जाऊँगा या तो मैं सरकार से बैड गवर्नेंस सर्टिफिकेट लेकर यहाँ से उठूँगा, या तो मैं सरकार से माफ़ी पत्र लेकर यहाँ से उठूँगा. The innovative reforms and unique initiatives have also led to number of firsts in the state. Gujarat has the first and only riverfront project in the country. The Ahmedabad Municipal Corporation evicted a large number of people, at least from the Khanpur and such areas. Almost 2,000 families have been displaced.